આધુનિક યુગમાં પણ પરંપરાગત સુરક્ષા સાધનોનું મહત્વ અવિભાવ્ય છે અને તેનું તાજેતરનું ઉદાહરણ ભુજમાં જોવા મળ્યું છે, જ્યાં ગુજરાત માઉન્ટેડ પોલીસ યુનિટ દ્વારા સારી નસલના ઘોડાઓની ખરીદી માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ આજે ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં ખાસ કરીને રાત્રિ પેટ્રોલિંગ, કટોકટીના સમયે તેમજ સીમાવર્તી વિસ્તારોમાં ઉપયોગી થાય તેવા જાતવાન અને પાણીદાર અશ્વોની પસંદગી માટે જાણકાર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી। માઉન્ટેડ યુનિટના પીએસઆઈ એલબી મકવાણાએ જણાવ્યું કે પશ્ચિમ કચ્છ માઉન્ટેડ પોલીસ પાસે હાલમાં લગભગ 20 જેટલા ઘોડાઓ ઉપલબ્ધ છે, જેનું વિવિધ પરિસ્થિતિઓમાં કાર્યક્ષમ ઉપયોગ થાય છે। તેમનું વધુ કહેવું હતું કે આ પ્રકારના કેમ્પો સામાન્ય રીતે કેટલાક વર્ષના અંતરે યોજાય છે અને તેમાં શ્રેષ્ઠ ગુણવત્તાના અશ્વોની પસંદગી કરીને તેમની યોગ્ય રીતે દેખરેખ અને તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ સુરક્ષા વ્યવસ્થાનો મજબૂત હિસ્સો બની શકે। આ કાર્યક્રમને લઈ સ્થાનિક અહેવાલ મુજબ મોટી સંખ્યામાં ઘોડાપાલકો અને માલિકોએ ભાગ લીધો હતો અને તેમના પાળેલા અશ્વોની રજૂઆત કરી હતી। આવનારા દિવસોમાં પસંદ થયેલા ઘોડાઓનું ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે અને તેઓને પોલીસ દળમાં સામેલ કરવામાં આવશે। ગુજરાત પોલીસ વિભાગના માઉન્ટેડ યુનિટ માટેની અશ્વ ખરીદીમાં સરકારશ્રીએ ફાળવેલ બજેટ મુજબ એક કમિટી ડીજી સાહેબે ગઠિત કરી છે અને એ કમિટીએ છાપામાં જાહેરાતો આપી ગુજરાતના વિવિધ સ્થળોએ હોર્સ ખરીદી, અશ્વ ખરીદીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એ સબબ આજે ભુજમાં પણ કેમ્પનું અગાઉથી છાપામાં આપેલી જાહેરાત મુજબ કેમ્પ રાખવામાં આવેલ અને અંદાજે 25 જેટલા ઘોડાઓ અહીંયા આવેલ। સરકારી ધારાધોરણ મુજબ એમનું માપ સાઇઝ વગેરે કરી અને જે નિયમમાં આવતા હોય એ પ્રકારે અશ્વની ખરીદી કરવામાં આવી રહી છે। ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે આ કામગીરી ચાલુ છે। ખાસ કરીને સરકારશ્રીની એ સૂચના છે કે ડાયરેક્ટ બ્રીડર કે ડાયરેક્ટ પશુપાલક જે છે એને સીધું ફાયદો મળે એ પ્રકારે ડાયરેક્ટ બ્રીડર સાથે ડીલિંગ કરી એ ડાયરેક્ટ બ્રીડર અશ્વપાલક પોતાનો અશ્વ લઈ અમારા કેમ્પમાં આવે અને અમે જાતે ખરીદી કરીએ અને જો એનો સિલેક્ટ થાય તો ડાયરેક્ટ વ્હાઇટના પૈસા એને એકાઉન્ટમાં જમા થાય અને એને ફાયદો થાય અને અશ્વપાલક પ્રવૃત્તિને ઉત્તેજના મળે એ પ્રકારના અમારા પ્રયાસો છે અને અશ્વ ખરીદી અને અમારા ગુજરાત પોલીસના વિવિધ કામગીરીમાં અમે એનો સારી રીતે ઉપયોગ કરી શકીએ।